ચાર સૌથી મોટા મૂર્ખ અકબર બિરબલની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। અકબર તેની બુદ્ધિમત્તાની કસોટી કરવા માટે બિરબલને વિચિત્ર કાર્યો સોંપતો હતો। આમ કરવાથી તેમને અપાર આનંદ મળે છે। એક દિવસ દરબારમાં શાહી કાર્યવાહી વચ્ચે અચાનક અકબરે બિરબલને કહ્યું, બિરબલ, આ રાજ્યના ચાર સૌથી મોટા મૂર્ખને અમારી સમક્ષ રજૂ કરો। અમે તમને 1 મહિનાનો સમય આપીએ છીએ, તરત જ આ કામમાં લાગી જાવ। અકબરનો આદેશ સાંભળીને બિરબલને આશ્ચર્ય થયું, પણ તે અકબરનો જ કર્મચારી હતો। તેના દરેક આદેશનું પાલન કરવું તેની ફરજ હતી। તે તરત જ 4 મૂર્ખની શોધમાં નીકળી પડ્યો। 1 મહિનો પૂરો થયા પછી તે 2 જણ સાથે અકબર સમક્ષ હાજર થયો। જ્યારે અકબરની નજર 2 વ્યક્તિઓ પર પડી ત્યારે તે ચોંકી ગયો। બિરબલ, શું આ 2 જ મૂર્ખ તું લાવ્યો છે? અમે તમને 4 મૂર્ખ લાવવા માટે 1 મહિનાનો સમય આપ્યો છે। સાહેબ, મારી વિનંતી છે કે તમે તમારા ગુસ્સાને શાંત રાખો અને મારી વાત સાંભળ્યા વિના કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો। અકબરના ગુસ્સાને શાંત કરતા બિરબલ બોલ્યો। બિરબલની વાત સાંભળીને અકબરનો ગુસ્સો થોડો ઠંડો થયો। જ્યાં પણ અહીં પ્રથમ મૂર્ખ છે, જો તમે તેની મૂર્ખતાનું વર્ણન સાંભળશો તો તમને પણ લાગશે કે આવા લોકો પણ આ દુનિયામાં છે। બિરબલે પ્રથમ વ્યક્તિને કહ્યું, કહો, તે શું મૂર્ખતા કરી રહ્યો હતો? અકબરે પૂછ્યું। સાહેબ, મેં આ વ્યક્તિને બળદગાડા પર બેસીને ક્યાંક જતા જોયો। બળદગાડાના ચાલક સિવાય તે બળદગાડા પર બેઠેલી એકમાત્ર વ્યક્તિ હતી। આટલું છતાં પણ તે માથે પોટલું લઈને જતો હતો। મેં કારણ પૂછ્યું ત્યારે મને નવાઈ લાગી, તો તેણે કહ્યું કે જો હું બળદગાડા પર બંડલ રાખીશ તો બળદ પર બોજ વધી જશે, એટલા માટે મેં મારા માથા પર બંડલ રાખ્યું છે। હવે આને મૂર્ખતા ના કહેવાય તો શું કહીશું? પ્રથમ વ્યક્તિની મૂર્ખતાની વાર્તા સાંભળીને અકબરના ચહેરા પર સ્મિત આવી ગયું। પછી બિરબલે બીજી વ્યક્તિ આગળ કરી અને કહ્યું, જહાંપનાહ, આ માણસ આના કરતાં પણ મોટો મૂર્ખ છે। એક દિવસ મેં જોયું કે તે એક ભેંસને તેના ઘરની અગાસી પર લઈ જઈ રહ્યો હતો। મને નવાઈ લાગી એટલે મેં પૂછ્યું, પણ પછી આ જવાબ સાંભળીને મેં માથું માર્યું। તેણે કહ્યું કે તેના ઘરની છત પર ઘાસ ઉગી ગયું છે, તેથી તે ભેંસને ધાબા પર લઈ જાય છે જેથી તે ત્યાં ઘાસ ખાઈ શકે। ઘાસ કાપ્યા પછી તે ભેંસ પાસે લાવી તેને ખવડાવી શકે છે, પણ આ મૂર્ખ ભેંસને જ ધાબા પર લઈ જાય છે। તમે આવો મૂર્ખ ક્યાં જોયો છે? આ બંનેએ જે કર્યું તે ખરેખર મૂર્ખ છે। હવે બાકીના 2 મૂર્ખને રજૂ કરો। અકબરે કહ્યું, સાહેબ, ઉપર જુઓ અને ત્રીજો મૂર્ખ તમારી સામે ઊભો છે। બિરબલે કહ્યું, બિરબલ ક્યાં છે? અમે અહીં કોઈ ત્રીજી વ્યક્તિ જોતા નથી। અકબરે અહીં ત્યાં જોતાં કહ્યું, હું ત્રીજો મૂર્ખ છું, સર। બિરબલે માથું નમાવી કહ્યું, હવે જુઓ, હું ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે જવાબદાર છું, પણ બધું બાજુ પર મૂકીને હું 1 મહિનાથી મૂર્ખને શોધી રહ્યો છું। જો આ મૂર્ખતા નથી તો શું છે? બિરબલની વાત સાંભળીને અકબર વિચારમાં પડી ગયો। પછી બોલ્યો, અને ચોથો મૂર્ખ બિરબલ ક્યાં છે? મને અહંકારી હોવા બદલ માફ કરો, સર, પણ તમે ચોથા મૂર્ખ છો। તમે ભારતના સમ્રાટ છો। આટલા મોટા સામ્રાજ્યનું વજન તમારા ખભા પર છે। પ્રજાના કલ્યાણ માટે તમારે કેટલા કામો કરવાના છે તે કોણ જાણે છે? પણ એ બધાની અવગણના કરીને તું મને છેલ્લા 1 મહિનાથી 4 મૂર્ખ શોધે છે, તો તું ચોથો મૂર્ખ છે। એમ કહીને બિરબલે કાન પકડી લીધા। બિરબલનો જવાબ સાંભળીને અકબરને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેણે બિનજરૂરી રીતે તેનો અને બિરબલનો ઘણો સમય બગાડ્યો। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।